તો હાલો મહાદેવર બધાને જેવી રીતે તમે ગયા વિડીયોમાં જોયું આપણે સુરતથી લઈને સાળંગપુર સુધીની જર્ની તમને બતાવી હતી. આ વિડીયોમાં એનાથી આગળની જર્ની આપણે કન્ટિન્યુ કરાવવું. અહીંયાથી હવે આપણે જઈએ છીએ ગઢપુરથી આપણે જશું માંડવા, અને માંડવાથી આપણું ડિનર આજે છે ઢસા, એટલે એ બી હું તમારી સાથે શેર કરીશ. અને સાળંગપુરથી આપણે આપણા બેબી માટે લીધું છે, આપણા નિહુ બેબી માટે સ્કોર્પિયો વ્હાઇટ. તો વાગ્યા છે 6:50. સૂર્યાસ્ત થવા ઉપર છે. આપણે સાળંગપુરથી નીકળી ગયા છીએ. અહીંયાથી ગઢડાનું ડિસ્ટન્સ થાય છે 37 કિલોમીટર. આ આપણે સમજો ને કે 45 થી 50 મિનિટમાં કવર કરશું, કેમ કે ગામડાનો રસ્તો છે અને રસ્તાની કન્ડિશન થોડીક વીક છે, એટલે આપણે ખોટી ભગાવી નથી. થોડોક મોડેકથી પહોંચશે ત્યાં સુધીમાં તમે સનસેટ જુઓ. આપણે આરતી સમયમાં લગભગ પહોંચી જશું 7:30 સુધીમાં. આ છે બોટાદ સિટી. આપણે થોડું ઘણું બાયપાસ કર્યું, પણ છતાંય તે સિટીને આખું સિટી બાયપાસ થાય એવો જ રસ્તામાં બન્યો નથી. રિંગ રોડ જેવું કંઈ છે નહીં, એટલે આપણે આમ જોવા જઈએ તો આપણે સિટીમાં જ જવાનું છે. આ તમે જોઈ શકો છો, આખું બોટાદ સિટી જ છે. હવે અહીંયાથી આપણે સમજો ને કે હજી 40 મિનિટ લાગી જશે. 26-27 કિલોમીટર જે દૂર છે ગઢપુર. તો તમારા બધાનું સ્વાગત છે ગઢપુરમાં. ભગવાન સ્વામિનારાયણે કીધું હતું કે હું ગઢડાનો અને ગઢડું મારું એ તો કદી નથી મટવાનું. એવા સ્વામીના ગઢડામાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે વાગ્યા છે 7:45 અને આપણે પહોંચી ગયા છીએ ગઢપુર. હવે આપણે અહીંયાથી જવાનું છે મંદિરે. તો સ્વાગત છે તમારું ગઢપુર ગામના પ્રસિદ્ધ એવા સ્વામિનારાયણ ભગવાનના લાડીલા એવા મંદિરમાં, જેમણે પોતે બનાવેલું મંદિર છે ભગવાન સ્વામિનારાયણે. વાત એ કરવી હતી કે આ મંદિરના જે કોઠારી સ્વામી છે લક્ષ્મીનારાયણ સ્વામી, એની સાથે આપણા ઘર જેવા સંબંધ છે. પણ હાલ એ ભાવનગરમાં લોખંડ બજારમાં સ્થિત જે સ્વામિનારાયણ મંદિર છે એમાં એ વધુ રહી છે, કેમ કે હવે એની ઉંમર વધુ થઈ ગઈ છે, એટલે હવે બહુ અવર જવર કરતા જ નથી. આનું મેનેજમેન્ટ આમના કોઠારી સ્વામી, આમનું જે વડા છે ને એ લક્ષ્મીનારાયણ સ્વામી છે. હા, એમના જે સેવકો છે જેમ કે આપણે હરેશ ભગત છે, વિપુલ ભગત છે, એ અહીંયા અવશ્ય હોઈ શકે. તો આપણે એને ફોન કરીને એની સાથે મુલાકાત લેશું. બાકી તમે જોઈ લો અત્યારની કંઈક પરિસ્થિતિ ગઢપુર મંદિરની આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે છે ને એને ખબર હશે કે મગજ શું છે, મગજનો પ્રસાદ શું છે. એટલે અમે અહીંયા આવીએ ને એટલે ખાસ કરીને અમે થાળ ધરાવીએ, અને એમાં છે ને અમે મગજ તો ખાસ લઈએ. જે નથી ને સ્વામિનારાયણને જેને ખાધું નથી ને ઘણા વખત લાડુડી કહીને ચીડવતા હોય છે, પણ તમે ખરેખર પણ ટ્રાય કરજો. મગજનો પ્રસાદ, અને એક વખત જે ખાય ને ખરેખર એને પસંદ આવે જ નહીં એમ.
વીરપુર ધામે શયન આરતીમાં ગોપીનાથજી મહારાજના ખૂબ સારા એવા દર્શન થયા. હવે અમે લોકો નીકળીએ છીએ ગૌરવના ગામ જવા માટે માંડવા. અહીંયાથી 19-20 કિલોમીટર જેટલું દૂર છે. રસ્તાની કન્ડિશન બતાવવા જેવું કંઈ છે નહીં, કેમ કે અત્યારે દેખાશે નહીં કે અંધારું છે એટલે. તો હવે એના ગામમાં જઈને સીધા આપણે મળીએ. રસ્તા જવાનો પ્લાન ડ્રોપ રાખ્યો, કેમ કે વાગી ગયા છે 9:30. હવે ગામડામાં 9:30 વાગે એટલે બહુ આપણે આશા ના કરીએ કે એટલે આપણે ગઢડાનું જે આપણે શું કહેવાય કે ગેટ છે ને ત્યાંથી રાઈટ મારીએ ને એટલે અહીંયાથી પ્રગતિ ફેમિલી રેસ્ટોરન્ટ કરીને છે, આપણે ત્યાં ડિનર લેવાનું નક્કી કરીએ છીએ. ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 7 અને અમે અત્યારે છીએ માંડવા ગામમાં, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ. અને અહીંનું વાતાવરણ એવું છે કે અત્યારે વરસાદના છાંટા ખરે છે અને ગઈકાલ રાત્રે બહુ જ પવન હતો, ખાસો પવન હતો. આપણે ગામડે આવ્યા છે. ગામડાની ગલીઓમાં થોડીક વસ્તુ લેવાની છે. ચા બનાવવા માટે દૂધ ને એવું લેવું છે. એની ઘરે તો કોઈ રહેતા નથી એટલે ઘર બંધ પડ્યા હતા, એટલે રસોડાની સામગ્રીઓ પણ નથી, એટલે લેવા માટે આપણે નીકળ્યા છીએ. દૂધની બાટલી આપણને મળી ગઈ છે, હારે પાણીની બોટલ લઈ લીધી છે. ઘરે પાણી છે પણ ફિલ્ટરવાળું નથી, અને આપણે પાછા સહી દોઢીના સિટીના દોઢા એટલે સારું પાણી તો ભાવે નહીં એવું છે ભાઈ. હા, હું મારી જાતને જ કહું છું, મારી સિવાય ઓલા ત્રણેય મીઠું પાણી પીવે છે, મોળું પાણી પીવે છે, મને નથી ભાવતું, એટલે મારી હાટું પાણીની બે બોટલ લઈ લીધી છે આપણે, અને આ દૂધની થેલી. ચાલો હવે આપણે નાસ્તો કરીએ. અને આ હું તમને લો ને આને ક્લિપમાં હું તમને એક હોમ ટૂર આપી દઉં. આ છે ડેલો. ડેલોની અંદર જઈ એટલે એટલી જગ્યા આપણને ટ્રેક્ટર માટે હોય, ટ્રેક્ટર માટે કાં તો પછી થોડો ઘણો માલ સામાન મૂકવા માટે. અહીં એટલી જગ્યા છે કપાસને એવું મૂકવું હોય તો, બાકી એઝ યુઝ્યુઅલ માંડવી. આ નળિયાવાળા છે, અહીંયા સંડાસ બાથરૂમનું મેને એરેન્જમેન્ટ છે, સામે રસોડું બનાવેલું છે અને એની પાછળથી રૂમ ચાલુ થઈ જાય છે. પહેલી રૂમ મંદિર, આ આપણે અલમારી, આ બે રૂમ, આ રૂમ. જોકે ગામડાના મકાનને કોઈ દિવસ આપણે ટૂર ના આપવાનું હોય, કેમ કે એ ટિપિકલ એક જ પ્રકારના તમને આખા કાઠિયાવાડમાં જોવા મળે. જ્યાં મોટી જબર ઓસરી હોય, આવી રીતના ફળિયું હોય, અને આ તો નેસેસરી છે. આ જમરૂખડી છે, જો આમાં જમરૂખે આવેલા છે, જો આ જમરૂખ જોઈ લો. ફાલ કેવો છે, સારો એવો છે. આ જમરૂખ છે, અને આ એટલી જગ્યા પણ
છે. અહીંયા આપણે ખેતરના સામાનો હોય ને, ખેતીના સામાનો જેમ કે હળ છે, હાથી છે, પાંચિયું છે, એ બધું મૂકવાનું હોય. જો ને ખંપાળી છે, આ દવા છાંટવાનો પંપ છે, બસ એવું બધું છે. આમાં ઉપર ડોમ બનાવેલો છે અને ખરેખર આ બહુ કામમાં આવે હીટ માટે. હીટ અને પ્લસ કે આજે મકાન છે ને ઘણા વર્ષો જૂના થઈ ગયા છે, એટલે એ લૂણો લાગે, ઘણી વખત આ છત પડવા કરે, એટલે એ જે ડોમ બનાવે ને એ બહુ સારું એવું અને લાઈફ આપી દે. આ જે ડોમ છે ને એના કારણે સીધી હીટ, સીધું સનલાઇટ અંદરની રૂમમાં ના આવે. નકર તમે અંદર બેસી ના શકો બપોરના સમયમાં, એટલે ઘણું ખરું એ ઓબ્ઝર્વ કરી લે, એટલે અંદર થોડુંક ઠંડુ રહે. અને હા, ધોવાણ ના થાય, એટલે એના સીલિંગની લાઈફ વધી જાય. બસ આવું કંઈક છે. અને હા, હજી અહીંયા ડંકી છે, જોઈ લો. અહીંયા ભોં ટાંકો છે, એટલે એમાંથી આ ડંકી છે. આ પીવાનું પાણી જ છે, પણ અમને લોકોને ભાવે ને એટલે પછી આ લઈને આવ્યા. ગામથી 2-3 કિલોમીટર દૂર હોટલ સમુંદરે આવ્યા છીએ ખાવા પીવા નહીં. ગઈકાલની જેમ ગઈકાલે આપણે આ ટાયર ચેક કરાવ્યા હતા, પણ અનફોર્ચ્યુનેટલી આજે ગામડાના રસ્તામાં હાલે એટલે આટલી પોસિબિલિટી રહી કે પંચર થાય, કેમ કે કાંટા હોય, ખીલી હોય, અને પ્લસ ટાયર જૂના હોય તો અંદર કાંકરી જાય, એટલે આટલું થાય. મારો અવાજ તમને પ્રોપર ના આવતો હોય ને તેનું કારણ છે વિન્ડ. બહુ જ ફાસ્ટ એવો પવન ચાલે છે અને બહુ મસ્ત વાતાવરણ છે, જોઈ લો. પંચર વાળું કામ થઈ ગયું. પંચર નહોતું અને આપણેથી પડ્યું નહોતું, પણ જૂના પંચર હતું ને એ ખુલી ગયું હતું. સ્વાભાવિક છે કે ભાઈ ગાડી એટલી ચાલે એટલે ટાયર ગરમ થાય, જૂના પંચર લીક થવું બહુ સામાન્ય વાત છે. એ જ હતું અને કાંઈ વાંધો નહીં, વિઘન આવે કામ બમણું સારું થાય. સુરતથી જે મુખ્ય કામ માટે આવ્યા હતા, આ બાવલાને એની ઘરે મૂકવા માટે. બસ હવે આપણે મૂકવા જઈએ છીએ. આ જો બધી તૈયારી થઈ ગઈ છે. હવે એ લોકોને એની ઘરે ઉતારીને આપણે જઈએ આપણા સફર ઉપર. શાંત થઈ જાય સુરત. ગામડાની ખાસિયત, ગૌધણ જાય છે ચરવા માટે, સાંજે પાછો એના ઘરે આવી જાય એના નેડલામાં. અને આ માંડવા ગામની ફાટક છે. પહેલાં અહીંયા 30 વર્ષ પહેલાં સ્ટેશન હતું, પણ એ પછી સ્ટેશન કાઢી નાખ્યું. અત્યારે ટ્રેન અહીંથી સ્પીડમાં જ પસાર થાય છે. બાય બાય. ચાલ આવજે. આપણે રિંકલને ઉતારી દીધી છે. હવે આ વ્લોગનો હું અહીંયા અંત કરું છું. આના પછીના વ્લોગમાં હું તમને અહીંયાથી અમારે જવાનું છે રાજપરા ખોડિયાર, ત્યાંથી ધોલેરા, ત્યાંથી સુરાપુરા ભોળાત ભાલ અને ત્યાંથી સુરત. એ જર્ની હું તમારી સાથે શેર કરીશ. તો ચાલો મહાદેવર બધાય ને.